હા દિલીપભાઈ, હું કિશન વેકરિયા બોલું છું ચક્રવાત ન્યૂઝમાંથી. ચક્રવાત ન્યૂઝ, બોલો બોલો સાહેબ કિશનભાઈ. હા, હવે અત્યારે તમારો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવા માટે મેં કોલ કર્યો છે. હું એક એવી જગ્યાએ મશીન વચ્ચે ઊભો હોઉં, થોડી ગાણી તો થોડીક વાર કાંઈ પછી વાંધો આપું નહીં, તો હાલે એવું હે? અવાજ આવે જ છે મને. આપણે થઈ હા જશે બોલો ટૂંકું બોલો. કરી નાખશું. હવે ગીર ગંગા ટ્રસ્ટની ચેકડેમ ઊંડા કરવાની કામગીરીમાં ખનીજ ચોરીના આક્ષેપો અત્યારે લાગ્યા છે. ત્યારે હા મામલતદારે એવું જણાવ્યું છે કે લોધિકાના ખાંભા ગામમાં સરકારી મંજૂરી વગર કામગીરી શરૂ કરવામાં આવી છે. તો તમે કયા આધારે મંજૂરી લીધા વગર એ કામ શરૂ કર્યું? ગીર ગંગા પરિવાર ઓલ ગુજરાતના અને દેશમાં જળ સંચયનું કાર્ય કરે છે. એને જી કેન્દ્ર સરકાર સાથે પણ એમઓયુ કર્યું છે અને હાલની જી પોઝિશને સુજલામ સુફલામ યોજના ચાલુ છે 31 મે લગી. હા 31 મે લગી તો જનરલ બધાય ખેડૂતોને પોતાના ડેમ ઊંડા કરવા માટેની છૂટ હોય છે અને એના હા ભાગરૂપે વધારામાં અમારું તો એક જ જોઈએ કે જળ સંચય થવું જોઈએ. એટલે ગીર ગંગાનું જી તો ખાલી એક જ જોઈએ, વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય એટલે હા વધારેમાં વધારે ડેમ ઊંડા થાય એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. જી, પણ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો તો મામલતદાર કેમ એવું કહી રહ્યા છે? તો એ મામલતદારના ધ્યાનમાં નહીં છે. તમે વાત કરી છે તો અમારી પણ હા ફરજની બહાર છે, અમે મામલતદારને જાણ કરી આપશું. હા, અને તમે એવું કહો છો કે સેવાનું કામ હોવાથી મંજૂરી નથી લેતા, પણ શું હા. સરકારી અને ગોચરની જમીન ઉપર ખોદકામ કરવા માટે અમે કાયદાકીય અમે મંજૂરી લેવી અમે કોઈ ફરજિયાત નથી? ગૌચરની જગ્યા ઉપર કામ નથી કરતા. અમે જે હા જૂના ડેમ હોય ને એ ડેમ ઊંડા કરવાનો જ પ્રયત્ન કરીએ છીએ. હા, તો તમે અમે સિંચાઈ વિભાગ, નવી કલેક્ટર કે મામલતદાર પાસેથી લેખિત મંજૂરી લીધી છે? અમે કેન્દ્ર સરકાર સાથે ગીર ગંગા પરિવારે એક એમઓયુ કરેલું હા છે કે જે પણ ડેમો હોય એને જળ સંચય માટેના કાર્ય કરવામાં અમને એ મદદરૂપ થાય. બીજી વાત, અમે કોઈ નવી જગ્યા ઉપર ડેવલપ કરતા હોય તો અમે ચોક્કસ એની મંજૂરી લેતા હોય, પણ જૂના હા કોઈ પણ ડેમ હોય એને સુજલામ સુફલામ દરમિયાન અમારે કોઈને ઊંડા કરવા હોય તો અમે એ વિષયમાં ગવર્મેન્ટની છૂટ જ છે એટલે એ વિષયને લઈ અને અમે એ કામને આગળ વધારતા હોય. હા, તો પણ છતાં જ્યાં તમે જરૂર પડશે ને સરકાર કોઈ એવું સાથે કહેશે. એમની તમે સરકાર સાથે એમઓયુ કરેલું છે, તો ત્યાંના સ્થાનિક મામલતદારો હોય, કલેક્ટર હોય કે સિંચાઈ વિભાગ હોય, એને એની જાણ નહીં કરી હોય? એટલે કદાચ કોઈ કારણોસર એની પાસે મેસેજ નહીં હોય તો અમે એને આપી દેશું. એટલે તમારે કામ શરૂ કર્યા પહેલા આ પ્રક્રિયા કરવાની હોય ને, કે વિરોધ ઉભો થાય ત્યાર પછી કરવાની હોય? નહીં, અમે મહત્વની વસ્તુ કહીએ ને તો ક્યાંક અમારાથી આવડા મોટા કામ થતું હોય તો ક્યાંક અમારા ધ્યાન બહાર રહી ગયું હોય. મહત્વની હા વસ્તુ અમારો કોઈ બીજો ધોયાય નથી. અમારો તો એક જ હા જોઈએ કે પાણી બચાવવાનો છે, કે બરાબર. અને વધારેમાં વધારે કેમ પાણી બચે એનો અમારો પ્રયત્ન હોય છે. બીજી એક રિપોર્ટ મુજબ ચેકડેમ ઊંડા કરતી વખતે નીકળતું ખનીજ ખેડૂતોને આપવાને બદલે બારોબાર વેચી દેવાના આક્ષેપો થઈ રહ્યા છે. નહીં, અમે કોઈ આ દી 1 રૂપિયાનું, અમે ગીર ગંગા પરિવાર કોઈ દિવસ 1 રૂપિયાની ટ્રોલીનું વેચાણ કરતા નથી. અમારે હા એની હારે કોઈ લેવા દેવા હોતા નથી. અમે લોકોને મદદ કરતા હોય ડેમ ઊંડા કરવામાં. હવે દાખલા તરીકે ડેમની અંદર 2 પ્રકારની વસ્તુ નીકળે. એક ખેડૂતના હા ખેતરમાં હાલે. હવે દાખલા હા તરીકે ક્યાંક જાડુ આવે કે જ્યાં ખેતરમાં હાલે જ નહીં તો એને ડેમ હમ ઊંડું કરવા માટેનો વિકલ્પ શું? તો એને ગમે ત્યાં બહાર ફેંકવું પડે. કારણ કે હમ અત્યારે આપનો મોટામાં મોટો પ્રશ્ન પાણીનો છે. ખનીજ હારે કાંઈ લેવા દેવા, એ ખનીજ કોઈ કામનું જ નથી. એવું તો રાજકોટમાં આપના સેલરોમાં હજારો ટન માલ નીકળે, બધા રોડ ઉપર દબી દબી નાખીને વહી જાય, કોઈ લેવા તૈયાર નથી. અમાર રૂપિયા દઈને તોય લેવા તૈયાર નથી. એવી રીતના માલ નીકળી રહ્યા છે કે જે ખેતરમાં ન હાલે એ માલને શું કરવો હોય આપણે? ખેડૂતો તો એવો જ માલ નાખતા હોય જે ખેતરમાં હાલતો હોય. પણ એ વ્યાખ્યા તો કોણ નક્કી કરશે કે એમાંથી નીકળવું એ નાખી દેવા જેવું છે કે પછી ઉપયોગી વસ્તુ છે? એ અરે કોણ નક્કી ખેડૂતોને કરશે? હાલે એમ હોય તો ખેડૂત લઈ જાય, બાકી તો હા ડેમ ખોદવામાં ન જોતું હોય તો આપણે એને બહાર ફેંકી દેતા હોય. હા હા. આપણે તો ડેમ, અમારો ધ્યેય એક જ હોય કે સ્ટોરેજ, પાણી સ્ટોરેજ કેમ વધે બસ. પણ પાણી સ્ટોરેજ કરવા માટે સરકારી જે કાર્યક્ષમતા છે, જે આપણે ફોલો કરવાનું હોય એ કરવું હાલે જરૂરી એ નથી? તમારા ધ્યાનમાં, મતલબમાં મારા ધ્યાનમાં આવશે. તમે જેમ હા વાત કરી કે આ મામલતદારને ખ્યાલ નથી તો એ અમે એને જાણ કરી દઈશું. બાકી એમાં ક્યાં અમે કઈ ખોટું કાર્ય કરી રહ્યા? અમે ડેમડા ખોદી રહ્યા છે અને જળ સંચયનું કાર્ય કરીશ. જી, અને હમણાં જ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી હા, કે જેની અંદર ડ્રાઈવરોને પૈસા ગામવાસીઓમાંથી ઉઘરાવવાના વાત થઈ રહી હતી. એના વિશે તમારું શું કહેવું છે? સમજણ ન પડી. તો થોડા દિવસો પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, હા જેમાં આ જે તળાવો ઊંડા કરવાની કામગીરી થઈ રહી હોય ને, હા એના માટે આપના દ્વારા જે ગાડીઓ મોકલવામાં આવી છે, જેસીબી ને, હા. એના ડ્રાઈવર માટે એના ખર્ચ, ખાવા પીવાના ખર્ચ માટે એ તો અમે ગામવાસીઓ કોઈ પણ પાસેથી પંચાયત હોય, અમે પંચાયતને હા હિતાચી મશીન આપ્યું હોય.
હા પછી પંચાયત નક્કી કરે કે અમારે ફેરે 10 રૂપિયા લેવા છે ખર્ચા માટે, હા તો એ પંચાયતે નક્કી કર્યું. એમાં પછી ગીર ગંગા કઈ વચ્ચે હેરાન ન કરે કોઈને. બરાબર. અને એ તો પંચાયતનો અંતર મામલો હોય સુધાર. ક્યારેક કોકને ઈ 10 રૂપિયા ખેડૂતોને ન અનુકૂળ આવ્યા હોય તો કોઈ બે શબ્દ બોલ્યા હોય. તો એવડા બરાબર. મોટા કામમાં એટલે અત્યારે એ ઘટનાની અત્યારે તમને તમારા ધ્યાનમાં આવેલી છે કે એ નથી આવી? હમણાં 2 દિવસ પહેલા જ આવી હતી. પછી એ લોકોને મેં વાત હા કરી તો કે અમારે વાત થઈ ગઈ. એક ભાઈને અસંતોષ હતો ને તો એ બોલ્યા હતા એમ. બરાબર. બાકી જનરલ તો કા અત્યારે અમે એમ કહી શકીએ 200 કરતા વધારે જગ્યાએ કામ હાલે છે. દરરોજ 2-5 જગ્યાએ. કારણ કે પાણી જ મોટો પ્રોબ્લેમ. આપણે આખા નર્મદાના પાણી લેવા પડે છે. તો આપણે હા આપનું પાણી કેમ ન બચાવી શકીએ ભાઈ? અને હું તો થેન્ક્સ છું તમારા બધા ન્યૂઝપેપર વાળાનો. તમે પણ આવા સારા કાર્યમાં બધા મદદરૂપ થયા છો. ભગવાન તમારું ભલું કરે. કાંઈ વાંધો નહીં. હવે સમગ્ર ઘટના આપના ધ્યાનમાં પણ આવી હશે અને મામલતદારશ્રીના પણ ધ્યાનમાં આવી છે, તો આ તપાસનો વિષય છે. હવે તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવે છે તે આપણે આગળ જોશું.